તો હું આવું કાર્ય કરું છું ને એટલે હું કહું છું કે બધાને આવું કરવું જોઈએ. તો એની આજ ત્રીજી પુણ્યતિથિ છે, તો એના નિમિત્તે આપણે સ્કૂલમાં બટુક ભોજન રાખેલું છે. એમાં વેજ બિરયાની છે, ભૂંગળા છે, બધા છોકરાને સોડા આપેલી છે. આજે અમારે શંભુગીરી બાપુ એવા અમારા ગામના લોકલાડીલા શંભુગીરી બાપુની આજ ત્રીજી પુણ્યતિથિ છે. એ નિમિત્તે તેમના દીકરા રવિ ગીરી શંભુગીરી અને પરેશગીરી શંભુગીરી જે બટુક ભોજન કરવા માટે તેમણે છોકરાઓને એક સોડા અને ભૂંગળા અને રવિભાઈ બિરયાની આપે. બધા છોકરા બહુ ખુશ છે. આવું કાર્ય કરવું જોઈએ. બેસ્ટ કાર્ય કરી રહ્યા છે રવિ બાપુ અને પરેશ બાપુ, જેણે એક બટુક ભોજન કરાવ્યું છે આખી સ્કૂલમાં. તો આજે બાપુને આપણે દિલથી યાદ કરીએ. તો બધા છોકરા ખુશ છે. કેટલા છોકરા ખુશ છે એ જોઉં તમે. આવું કામ કરવું જ જોઈએ. ને અમને સ્પેશિયલ આમંત્રણ આપ્યું બાપુએ, પણ આમાં સ્પેશિયલ આમંત્રણની કંઈ જરૂર નથી હોતી, કેમ કે બાપુ આખા ગામના લોકલાડીલા એવા શંભુગીરીએ જેને દિલથી બધી હારે નાતા હતા. આજે બધા છોકરાને બટુક ભોજન કરાવે. જોઉં કેટલા ખુશ છે છોકરાઓ. સોડા અને ભૂંગળા અને જગદીશભાઈ ને પૂછીએ કે આવું કાર્ય કરવું જોઈએ કે નહીં. ભાઈ મારું તો માનવું એવું છે કે કોઈના મમ્મી પપ્પા કે કોઈ પણ ગુજરી ગયું હોય તો આવી રીતના તિથિ ઉજવો ને તો બહુ સારું. કેમ કે હું તો આવું એક કાર્ય કરું છું. મારા મમ્મી નથી, મારા પપ્પાય નથી, તો હું આવું કાર્ય કરું છું ને એટલે હું કહું છું કે બધાને આવું કરવું જોઈએ. તો એનાથી તિથિ ઉજવો તો આ બધા બાળકોને જે આપણાથી પુગાય એવું નથી કે આપણે આ દેવું જ જોઈએ. આપણાથી જેટલી શક્તિ હોય એટલું ગમે એવું થોડું ઘણું ચોકલેટ પણ ખવડાવવી જોઈએ. એનાથી આપણા પિતૃને એને મોક્ષ મળે એવી મને આમ થોડી ખબર છે. એમ તો આપણે વિનોદભાઈ ને પૂછીએ બાપુની તિથિ વિશે કે એને કેવું કાર્ય લાગે છે ને શું કહેવા માંગે છે. પૂછીએ જરા. તો બસ સારું છે. અને આપણે બાપુની આજ ત્રીજી પુણ્યતિથિ છે, તો એના નિમિત્તે આપણે સ્કૂલમાં બટુક ભોજન રાખેલું છે. એમાં વેજ બિરયાની છે, ભૂંગળા છે, બધા છોકરાને સોડા આપેલી છે ને બહુ ખૂબ સરસ શું કહે કે આયોજન કરેલું છે. ને જેટલા પણ સ્કૂલના તમામ છોકરાને આજે બાપુના તરફથી શું કહે ત્રીજી પુણ્યતિથિ તરફથી ભોજન આપેલું છે. એટલા જણા અહીંયા મોજૂદ છે બાપુની પુણ્યતિથિમાં. તો બધાનો ફૂલ સપોર્ટ છે અને બાપુ તો બધીને પ્રિય જ હતા. તો તેમના છોકરા પણ બધીને પ્રિય છે અને બહુ સારા વ્યક્તિ છે. તો બધાએ પૂરેપૂરો સપોર્ટ આપે છે.
તો અત્યારે એટલા જણા મોજૂદ છે અહીંયા, સપોર્ટ કરે છે બધા અને બાપુને દિલથી યાદ કરે છે આજે ત્રીજી પુણ્યતિથિમાં. બસ આજનો કાર્યક્રમ બહુ મજા સરસ રહ્યું છે અને આ બધામાં આપણા ભાઈ દોસ્ત બધાનો ઘણો સહકાર મળ્યો છે. બાપુને શ્રદ્ધાંજલિ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે મસ્ત કાર્યક્રમ ગોઠવેલું છે અને સાંજના ડાયરો પણ છે રાખેલો છે આપણા ગામમાં પ્રોગ્રામ બાપુની. ઓકે, બોલવું જ કઈ તો લાઈક કરો, બોલ નાખો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિલેજ બ્લોગ. તો આજે બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે પ્રકાશભાઈને બે શબ્દ પૂછીએ જરાક. શું કે પ્રકાશભાઈ? આજે બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન રાખેલું છે આપણે પ્રાથમિક શાળા ભીંગરડ માં. અને અમારે બાપુ એક સમાજ સેવક કહું તોય ચાલે, પછી કોઈના દુઃખના ભાગીદાર કહું તો પણ ચાલે, પછી નાના ફૂલકા માટે તો અઢળક પ્રેમ હતો બાપુનો. અને આવી રીતના અમારા ગામ આખું શંભુ બાપુને અતિ પ્રેમ કરતા. અને આજે આ નિમિત્તે અમારા ભીંગરડ પ્રાથમિક શાળામાં વટુક ભોજનનું આયોજન રાખેલું હતું. અમારા ગામના શંભુ બાપુ એક એવા વ્યક્તિ હતા ને કે અમારા ગામમાં કોઈ પણ આયોજન હોય ને તો પેલો ફાળો એનો હોય. એનું શું છે કે કોઈ પણ કલાકાર હોય ને તો અમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી, ખાલી બાપુને જ કહેવાનું, એટલે બાપુ બધું સેટલમેન્ટ કરી દે. ને નવરાત્રીમાં તો એવી મોજ કરાવે ને હા કે કાંઈ ઘટે નહીં. અમે ગરમી થઈ જાય એટલે બાપુને અમે બહુ યાદ કરીએ. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ. બાપુ એક છે ને જોરદાર કલાકાર હતા. તેમની નીચે પણ એક નાના એવા કલાકાર હોય ને તેમને પણ એ આગળ લાવવાની કોશિશ કરતા અને ગામમાં દરેક મંદિરની સેવા પૂજા કરવાની હોય તો અમારે બાપુ કરતા. તો આજે બાપુના ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે બટુક ભોજન રાખેલું હતું. તો એમાં બધા છોકરાઓએ સપોર્ટ આપ્યો અને મોટા વડીલોએ પણ સપોર્ટ આપ્યો. તો વિડીયોમાં બના રહેજો. હજી તો બાપુના છોકરા જે પરેશગીરી અને રવિગીરી, તો પરેશગીરી છે એ લંડન છે અત્યારે, તો ત્યાંથી અમને મિસ પણ કરે. તો બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પરેશ બાપુને અમે મિસ કરીએ જ અહીંયા. બાપુ પણ ત્યાંથી થોડો અફસોસ કરતા કે યાર હું ત્યાં નથી, પણ આવવા માગતા હતા પણ બાપુ નથી આવી શક્યા. તો બાપુ કાંઈ નહીં, અમે અહીંયા બધા છે. તો બટુક ભોજન પૂરું થઈ ગયું છે અમારા બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે. હવે બધા મિત્રો સાથે બેઠીને હવે અમે પણ જરાક થોડી પ્રસાદી લઈ લઈએ. રવિ બાપુ છે, પછી અમારે રવિભાઈ છે, પછી દાઉદ છે, પછી આપણે મિલનભાઈ કે ગૌતમભાઈ, વિનોદ, યોગેશ, પ્રકાશભાઈ, પક્કાભાઈ, કિરણભાઈ બધા અહીંયા બેઠી ગયા પ્રસાદી લેવા. લાસ્ટમાં પ્રસાદી લઈ લઈએ હવે અમે. અમારા વડીલ બાપુનું નામ મને ભૂલાઈ જાય ઘડીએ. હા, તો એ બાપુનું નામ મને ઘડીએ ભૂલાઈ જાય કેમ કે બાપુના ઘરે આપણે મુલાકાત કરી આવે પરેશ બાપુને બે. તો આજે બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના નાના દીકરા રવિગીરી શંભુગીરીને આપણે પૂછીએ કે શું આયોજન હતું. આજે બધા છોકરાને જમાડી અને મારા પપ્પાનું જે કાર્ય હતું વ્યવસ્થિત બધી રીતના મસ્ત કામ થઈ ગયું. છોકરા બધા બહુ ખુશ છે. જો મારા ભાઈ દોસ્તારો પણ અહીંયા બહુ મસ્ત ખુશ થઈ ગયા. અમારે રવિભાઈ, પ્રકાશભાઈ, અમારા પ્રમુખ શ્રી દાઉદભાઈ, પ્લસ તમારું નામ ગોપાલભાઈ છે. પછી અમારા વિઠ્ઠલભાઈના છોકરા, શું નામ ભાઈ તમારું? પ્રકાશભાઈ. ને બધાને ખુશીથી છોકરાઓને મજા આવી. ને અમારો સ્ટાફ ત્યાં જે અત્યારે ઠંડા પીણા પી રહ્યા છે. અમારે કિરણભાઈ જે ભાણાભાઈ સાઉન્ડ સિસ્ટમ, કમલેશ્વર સાઉન્ડ સિસ્ટમ, એનો બહુ મસ્ત સાથ સહકાર. અને અમારે જે કટલેરી યોગેશભાઈ, પછી અક્ષયભાઈ શૂટિંગનું જે ફોટોગ્રાફર કરે, અમારે જે વિશાલભાઈ રોકસ્ટાર કહેવામાં આવે એને, અત્યારે બહુ મસ્ત કાર્ય અમારું શંભુ બાપુનું જે તિથિ હતી શાંતિપૂર્વક કાર્ય પતી ગયું છે. ને અમારે જે ગોપાલભાઈ જે વિલોગ બનાવે છે એનો ખૂબ આભાર. અમારો જે પપ્પાની તિથિ ઉપર અમારું જે કાર્યનું શૂટિંગ ઉતાર્યું. ધન્યવાદ. સાંજેનો પ્રોગ્રામ એવી રીતના છે કે જે અમારા ગામના જે રામપીના ભક્તો લોકો છે એ લોકોએ કાર્ય રાખેલું છે કે સંતવાણી ને ભજન ડાયરો રાખેલું છે. તો 9 વાગ્યાનું છે. તો તમને બધાને મારું આમંત્રણ છે કે બધા આવા વિનંતી. ધન્યવાદ. પરેશ બાપુને એટલું કહેવા માગું છું કે તમારા મોટા ભાઈ તરીકે નાનો ભાઈ, અમારા ઘરેથી સપોર્ટ, અમારા ભાઈ દોસ્તોનો સપોર્ટ અને વ્યવસ્થિત રીતના બધું પપ્પાનું કાર્ય બધું પતાવ્યું અમને. ને મારા મોટા ભાઈ થકી એના તરફથી અમને સાથ સહકાર મળ્યો. અમારા ભાઈ દોસ્તારો બધા થઈ અને બધું કાર્ય અમે
શાંતિપૂર્વક પતાવ્યું છે. આભાર. તો બાપુનો આ જે બટુક ભોજનનો કાર્યક્રમ હતો એ અહીંયા સમાપ્ત થાય છે. તો બાપુનું ફેમિલી બધા અહીંયા હાજર હતા. તો રાતે ડાયરાનો પ્રોગ્રામ છે બાપુની 3જી પુણ્યતિથિ નિમિત્તે. તો આપણે બધા ત્યાં હાજરી આપશું અને મોજ કરશું, કેમ કે બાપુએ ક્યારેય કોઈને દુઃખી નથી કર્યા. મોજે મોજ જ જિંદગી જીવે છે અને કઈ રીતના અમને છોડીને ચાલ્યા ગયા છે તો ભગવાનને ખબર. પણ બાપુ એક પલમાં જ અમારાથી છેટા થઈ ગયા. પણ અત્યારે એવું લાગે છે અમને કે બાપુ અમારી બાજુમાં જ છે, અમારા દિલમાં છે. કેમ કે બાપુએ અમને દરેક વસ્તુમાં ખુશ જ રાખવાનો પ્રયત્ન કર્યો છે અને ગામના બધાય છોકરાઓને ખુશ રાખવાનો ખૂબ મોટો પ્રયાસ કરતા અને કોઈ છોકરા આગળ આવતા હોય તો તેમને ફૂલ સપોર્ટ કરતા. તો અહીંયા આપણે બાપુની 3જી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજનનો પ્રોગ્રામ હતો તે પણ આપણે સરસ રીતે પૂર્ણ કર્યો. તો જય હિન્દ, જય માતાજી, જય દ્વારકાધીશ.